આજની આપણી આ ખાસ ઊંડાણપૂર્વકની ચર્ચામાં સ્વાગત છે. નમસ્કાર. આજે આપણી પાસે જે વિષય અને માહિતી છે ને તે માત્ર રસપ્રદ જ નથી પણ આપણા રોજિંદા જીવનના જે સંઘર્ષો છે તેની સાથે સીધી રીતે જોડાયેલી છે. સાચી વાત છે. આજનો આપણો વિષય છે હોલિકા દહનનો મર્મ. બહુ જ મહત્વનો વિષય છે. હા, એટલે સામાન્ય રીતે જ્યારે ફાગણ મહિનો આવે ત્યારે આપણે આ તહેવારને માત્ર ચોકમાં લાકડા ભેગા કરીને સળગાવવાની એક પ્રથા તરીકે જોઈએ છીએ. હા, અથવા તો ધૂળેટીના રંગોના તહેવારની પૂર્વ સંધ્યા તરીકે. બરાબર. પણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અને ભગવદ્ ગીતાના જે ગહન સંદર્ભોનો આપણે અભ્યાસ કર્યો છે તે એકદમ અલગ જ ચિત્ર રજૂ કરે છે. એકદમ અલગ ચિત્ર. આ માત્ર કોઈ ઐતિહાસિક ઘટના કે પરંપરાગત ઉજવણી નથી, તેની પાછળ એક ખૂબ જ ઊંડું મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે. ચોક્કસ. ચાલો આખી વાતને આપણે વિસ્તારથી સમજીએ. આપણો મુખ્ય ઉદ્દેશ આજે એ સમજવાનું છે કે આ પૌરાણિક કથા પાછળ જીવન શિક્ષા અને આત્મશુદ્ધિનો કયો મોટો સંદેશ રહેલો છે. બિલકુલ. અને આ સમજવું બહુ જરૂરી છે. એક તરફ ભયાનક, બધું જ ભસ્મ કરી દે તેવી અગ્નિ છે અને બીજી તરફ એક બાળકની અતૂટ શ્રદ્ધા છે. આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે રચાયું તે સમજવું ખરેખર અદ્ભુત છે. અને આ વિષયની વિસ્તૃત ચર્ચા કરવી આજના સમયમાં એટલા માટે પણ ખૂબ જ જરૂરી બની જાય છે કારણ કે આપણે આ તહેવારને માત્ર એક પૌરાણિક વાર્તાના રૂપમાં જ નથી જોવાનું. તો પછી કઈ રીતે જોવાનું છે? માનવ મનના અહંકાર અને શ્રદ્ધા વચ્ચેના શાશ્વત સંઘર્ષ તરીકે. આ રિસર્ચ અને ગ્રંથો આપણને એ જ દિશામાં વિચારવા પ્રેરે છે કે આ કોઈ હજારો વર્ષો પહેલા થયેલી માત્ર બહારની લડાઈ નથી. અચ્છા, એટલે આ અંદરની લડાઈ છે. હા, આપણા દરેકના અસ્તિત્વની અંદર આપણા મનમાં ચાલતો એક સતત સંઘર્ષ છે. જ્ઞાન ત્યારે જ સૌથી વધુ મૂલ્યવાન બને છે જ્યારે આપણે તેને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજીએ અને આપણા પોતાના જીવનની વાસ્તવિકતાઓ સાથે જોડી શકીએ, રાઈટ? એક્ઝેક્ટલી. તો ચલો આપણે સૌથી પહેલા શ્રીમદ ભાગવત મહાપુરાણના એ રોમાંચક સંદર્ભ સાથે આ પૌરાણિક કથાની શરૂઆત કરીએ. હા, ચોક્કસ. જ્યાંથી આ આખા સંઘર્ષના બીજ રોપાય છે. વાર્તાની શરૂઆત થાય છે અસુર રાજા હિરણ્યકશિપુથી. બરાબર. તેણે વર્ષો સુધી ઘોર તપસ્યા કરી અને બ્રહ્માજી પાસેથી અકલ્પનીય વરદાન મેળવ્યું. અને એ વરદાન જ આખી સમસ્યાનું મૂળ બન્યું. હા, કારણ કે વરદાન મળ્યા પછી તેનામાં એટલો બધો અહંકાર આવી ગયો કે તે પોતાને જ સર્વોચ્ચ સત્તા એટલે કે ભગવાન માનવા લાગ્યો. સાચી વાત. મને અહીં એ સમજવામાં બહુ રસ છે કે આ સત્તા અને અહંકારનું સમીકરણ માણસના મગજમાં કેવી રીતે કામ કરે છે. એ બહુ જ માર્મિક પ્રશ્ન છે. મતલબ, તપસ્યા કરી ત્યારે તો એનામાં શિસ્ત હશે જ, તો પછી અચાનક આટલો મોટો બદલાવ કેવી રીતે આવ્યો? અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે અહંકારનો જન્મ કઈ રીતે થાય છે તે સમજવા જેવું છે. હા, સમજાવો ને જરા. જ્યારે હિરણ્યકશિપુએ ઘોર તપસ્યા કરી ત્યારે ચોક્કસપણે તેની પાસે એક કઠોર શિસ્ત હતી, એક સ્પષ્ટ ધ્યેય હતો. બરાબર. તે સમયે તે એક યાચક હતો. પરંતુ જેવું તેને દેવો પાસેથી વરદાન પ્રાપ્ત થયું તે એ અમર્યાદિત શક્તિને પચાવી શક્યો નહીં. એટલે શક્તિ મળવી એ અલગ વાત છે અને પચાવવી એ અલગ છે. બિલકુલ. સત્તા, વિશેષાધિકાર અને અમર્યાદિત અધિકારો ઘણીવાર વ્યક્તિની દૃષ્ટિને એટલી હદે ધૂંધળી કરી નાખે છે કે તેને પોતાની મર્યાદાઓ દેખાતી બંધ થઈ જાય છે. વાહ, આ બહુ સાચી વાત કહી. વરદાન મળવાથી તેને લાગ્યું કે હવે તે અજેય છે, તેને કોઈ મારી શકે તેમ નથી. આ અજેય હોવાનો ભ્રમ તેને એ હદે લઈ ગયો કે તે સર્વોચ્ચ સત્તા હોવાનો દાવો કરવા લાગ્યો. એટલે કે હું જ ભગવાન છું. હા, આ ઘટના મનોવિજ્ઞાનનો એક બહુ મોટો પાઠ ભણાવે છે કે જ્યારે સત્તાની સાથે વિવેક કે નમ્રતા નથી હોતી ત્યારે વ્યક્તિનો અહંકાર તેના જ પતનની સૌથી પહેલી ઈંટ મૂકે છે. તે વાસ્તવિકતા અને પોતાના ભ્રમ વચ્ચેનો ભેદ સાવ ભૂલી જાય છે. આ તો આજના સમયમાં પણ જોવા મળે છે ને. ડગલે ને પગલે જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પાસે અચાનક બહુ મોટી સત્તા, પદ કે બેહિસાબ સંપત્તિ આવી જાય ત્યારે તેનું વર્તન સાવ બદલાઈ જતું હોય છે. બિલકુલ. તે પોતાની જાતને કાયદા અને નિયમોથી ઉપર માનવા લાગે છે. ખેર, આ અહંકારના ભ્રમની સામે જ એક બીજું પાત્ર ઊભું થાય છે જે આખી કથાનું કેન્દ્રબિંદુ છે. પ્રહલાદ. હા, પ્રહલાદ. પ્રહલાદ એ હિરણ્યકશિપુનો જ સગો પુત્ર હતો. છતાં તે ભગવાન વિષ્ણુનો, શ્રીહરિનો અખંડ ભક્ત હતો. અને આ જ સૌથી મોટો વિરોધાભાસ છે આ કથાનો. હવે જરા પરિસ્થિતિ વિશે વિચારીએ આપણે.
એક તરફ એવો શક્તિશાળી પિતા જે આખી દુનિયા પાસે પોતાની પૂજા કરાવે છે અને પોતાને જ ભગવાન માને છે, હા, અને બીજી તરફ એના જ ઘરમાં એવો પુત્ર જે સાચા ભગવાનની ભક્તિમાં લીન છે અને પિતાની સત્તાને માનવા તૈયાર નથી. એનો સ્વીકાર જ નથી કરતો. ભાગવત પુરાણમાં પિતા દ્વારા પુત્ર પર કરવામાં આવેલા અત્યાચારોની બહુ ચોક્કસ અને હચમચાવી નાખે તેવી વિગતો આપવામાં આવી છે. હા, બહુ જ ક્રૂર વિગતો છે. પોતાના જ દીકરાને મારવા માટે હિરણ્યકશિપુએ કેવા ભયાનક યત્નો કર્યા. તેને ભોજનમાં ઝેર આપવામાં આવ્યું, એક અત્યંત ઊંચા પહાડ પરથી ખીણમાં નીચે ફેંકી દેવામાં આવ્યો. બરાબર. આનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. આ બધું સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય છે. કોઈ પિતા પોતાના બાળકની સાથે આવું કેવી રીતે કરી શકે? પિતા પુત્રનો સંબંધ એ તો એક ભૌતિક અને સામાજિક ઓળખ છે. અચ્છા. પણ જ્યારે આપણે અહંકારની ચરમસીમાની વાત કરીએ છીએ ને, ત્યારે અહંકાર એટલો આંધળો અને બહેરો હોય છે કે તે પોતાના લોહીના સંબંધોને કે લાગણીઓને પણ ઓળખતો નથી. ઓહ, એટલે અહંકાર સંબંધોથી મોટો થઈ જાય છે. હા, આ અત્યાચારોનું વર્ણન માત્ર કથાને રોમાંચક કે ભાવનાત્મક બનાવવા માટે નથી, પણ તે એક બહુ મોટો પ્રતિકાત્મક અર્થ ધરાવે છે. કેવો અર્થ? જ્યારે કોઈના જડ અહંકારને સીધો પડકારવામાં આવે છે, ત્યારે તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોઈ પણ હદે ક્રૂર બની શકે છે. બિલકુલ સાચી વાત. ઝહેર આપવું, પહાડ પરથી ફેંકાવવું, હાથીના પગલે કચડાવવું, આ બધું ખરેખર તો જીવનમાં આવતી ભયાનક આપત્તિઓ, અણધાર્યા આઘાતો અને માનસિક ત્રાસનું પ્રતીક છે. આ બહુ જ નવો દૃષ્ટિકોણ છે. હા, પરંતુ આ બધામાં સૌથી વધુ નોંધપાત્ર અને શીખવા જેવી બાબત એ છે કે આટલા અત્યાચારો અને જીવલેણ હુમલાઓ પછી પણ પ્રહલાદની અંદરની ભક્તિ કે શ્રદ્ધા જરા પણ ડગમગી નહીં. બરાબર. તે ડરીને પિતાને શરણે ન ગયો. બિલકુલ નહીં. અને નોંધવા જેવી બાબત એ પણ છે કે આ તમામ આપત્તિઓમાં ભગવાને હંમેશા પોતાના ભક્તની રક્ષા કરી. હા, દરેક વખતે. ઝહેર અમૃત બની ગયો, પહાડ પરથી પડવા છતાં ફૂલની જેમ બચી ગયો, અને હાથી પણ નમન કરીને જતો રહ્યો. પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. સાચી વાત. પરંતુ હવે વાર્તામાં જે વળાંક આવે છે તે ખરેખર અકલ્પનીય છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. હા, ક્લાઇમેક્સ અહીંથી શરૂ થાય છે. જ્યારે હિરણ્યકશિપુના બધા જ શારીરિક અને માનસિક અત્યાચારો નિષ્ફળ જાય છે, ત્યારે તે પોતાની બહેન હોલિકાને બોલાવે છે. બરાબર. આ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. હોલિકા પાસે એક વિશિષ્ટ શક્તિ, બ્રહ્માજીનું એક એવું વરદાન હતું કે તે અગ્નિમાં ક્યારે બળી શકે નહીં. અગ્નિ તેને સ્પર્શ પણ કરી શકે નહીં. અને આ જ તો આખી કથાનો મુખ્ય વળાંક છે. તમે જુઓ, હિરણ્યકશિપુ હવે એક એવા અંતિમ શસ્ત્રનો ઉપયોગ કરી રહ્યો છે જેને ખુદ અગ્નિથી પણ અભય મળેલું છે. હા. હોલિકા એ અગ્નિમાં ન બળવાનું વરદાન ધરાવે છે. હવે તાર્કિક રીતે લોજિકલી વિચારીએ તો આ પરિસ્થિતિમાં પ્રહલાદના બચવાની કોઈ જ શક્યતા દેખાતી નથી. કોઈ જ શક્યતા નથી, કારણ કે અગ્નિ તો બાળી જ નાખે ને. બિલકુલ. હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશે છે. જરા એ દ્રશ્યની કલ્પના કરીએ. હા. ચારે બાજુ લાકડાનો મોટો ઢગલો છે, આગની પ્રચંડ જ્વાળાઓ આસમાનને આંબી રહી છે, ભયાનક ગરમી છે. બાપરે. અને એ વિનાશક અગ્નિની બરાબર વચ્ચે એક નાનકડો માસૂમ બાળક બેઠો છે, જેની પાસે ભક્તિ સિવાય બીજું કોઈ જ સુરક્ષા કવચ નથી. અને તેને પકડીને બેઠેલી વ્યક્તિ પાસે અગ્નિથી બચવાનું અમોઘ વરદાન છે. એક્ઝેક્ટલી. આ એક એવો સંઘર્ષ છે જ્યાં ભૌતિક શક્તિ અને નિરપેક્ષ શ્રદ્ધા સામસામે છે. આ દૃશ્ય જ મનમાં ધ્રુજારી પેદા કરી દે તેવું છે. અને પછી જે ચમત્કાર સર્જાય છે તે ઇતિહાસ બની જાય છે. હા, અદ્ભુત ચમત્કાર. ભગવાનની અદ્ભુત કૃપાથી ભક્ત પ્રહલાદ એ ધગધગતી આગમાંથી હસતો હસતો અને સહી સલામત બહાર આવે છે. બરાબર. અને જેને અગ્નિથી સુરક્ષિત રહેવાનું વરદાન હતું, એ અહંકારી હોલિકા એ જ આગમાં બળીને ભસ્મ થઈ જાય છે. બળીને ખાક થઈ ગઈ. વરદાન હોવા છતાં હોલિકા બળી ગઈ અને કોઈપણ જાતના ભૌતિક રક્ષણ કે કવચ વગર પ્રહલાદ સુરક્ષિત રહ્યો. આવું શા માટે થયું? વરદાન કેમ નિષ્ફળ ગયું? જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ ઘટના એ અધર્મનો નાશ અને ભક્તિની જીતનું માત્ર પ્રતીક જ નથી, પણ બ્રહ્માંડના એક બહુ મોટા નિયમની સાબિતી છે. એ કયો નિયમ છે? આ ચમત્કાર આપણને શીખવે છે કે જ્યારે કોઈ વિશેષ શક્તિ, કોઈ આવડત કે વરદાનનો ઉપયોગ નિર્દોષ પર અત્યાચાર કરવા કે અધર્મના કાર્યો માટે કરવામાં આવે છે, ત્યારે તે શક્તિ પોતાનો પ્રભાવ અને પવિત્રતા ગુમાવી બેસે છે. અગ્નિનો મૂળ સ્વભાવ બાળવાનો છે, તે કોઈ પક્ષપાત કરતો નથી. સાચી વાત. તે રાજાને પણ બાળે અને રંકને પણ.
બિલકુલ. પરંતુ જ્યારે સાચી નિષ્કામ ભક્તિ અને અડગ શ્રદ્ધા અગ્નિની વચ્ચે હોય ત્યારે બ્રહ્માંડની શક્તિઓ અને પ્રકૃતિ પણ ભક્તની રક્ષા માટે પોતાના શાશ્વત નિયમો બદલી નાખે છે. એટલે પ્રકૃતિ પણ નિયમ બદલી શકે છે શ્રદ્ધા સામે. હા, હોલિકાનું બળી જવું એ માત્ર એક આસુરી વ્યક્તિનું મૃત્યુ નથી, પણ તે ખોટા માર્ગે ઉપયોગમાં લેવાયેલી સત્તા અને પારાવાર અહંકારની રાખ છે. બહુ જ ગહન વાત કહી આ. આ સમજ્યા પછી હવે મને એ વિચાર આવે છે કે આ બધાનો આપણા માટે આજના આધુનિક જીવન માટે અર્થ શું છે. હા, એ સમજવું બહુ અગત્યનું છે. કારણ કે આપણે કઈ રોજ સવારે ઉઠીને કોઈ અગ્નિ પરીક્ષામાંથી પસાર નથી થવાનું હતું. ના, બિલકુલ નહીં. કે નથી કોઈ હિરણ્યકશિપુ આપણને પહાડ પરથી ધક્કો મારવા આવવાનો. સાચી વાત. પણ આપણા વાંચનમાં ખૂબ જ સુંદર રીતે આખી ઘટનાને એક રૂપક તરીકે, એક આધ્યાત્મિક મર્મ તરીકે સમજાવવામાં આવી છે. જો આપણે આ કથાને ડીકોડ કરીએ તો ખરેખર હોલિકા શું છે અને પ્રહલાદ કોણ છે? હા, ખરેખર સૌથી મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો છે. કારણ કે વાર્તાઓ તો આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. હા, સાંભળીએ જ છીએ. જો આપણે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો હોલિકા એ માત્ર કોઈ પ્રાચીન કાળની રાક્ષસી નથી. તો શું છે? પરંતુ તે આપણા જ પોતાના મનની અંદર ઘર કરી ગયેલો અહંકાર, ક્રોધ, ઈર્ષા, દ્વેષ અને નકારાત્મકતા છે. ઓહ, એટલે હોલિકા આપણી અંદર જ છે. હા, આપણે દરરોજ પ્રત્યેક ક્ષણે આ આંતરિક હોલિકા સાથે જ જીવીએ છીએ. આના ઉદાહરણો કેવા હોઈ શકે? જેમ કે ઓફિસમાં કોઈ આપણાથી આગળ નીકળી જાય તેનો દ્વેષ, કોઈએ આપણું અપમાન કર્યું તેનો ક્રોધ, અથવા હું જ સાચો છું અને હું જ સર્વશ્રેષ્ઠ છું તેવો અહંકાર. બરાબર છે. આ બધું ભેગું મળીને આપણા હૃદયમાં એક હોલિકાનું નિર્માણ કરે છે. આ આંતરિક હોલિકા ધીમે ધીમે આપણા જ સદ્ગુણોને, આપણી શાંતિને બાળવાનો પ્રયાસ કરતી રહે છે. આ બહુ જ ઊંડી વાત કરી. એટલે કે બીજી બાજુ જે પ્રહલાદ છે તે પણ કોઈ બહારની વ્યક્તિ નથી. બિલકુલ નહીં. પ્રહલાદ એ આપણા જ હૃદયમાં રહેલી નિષ્કપટ શુદ્ધ ભાવના અને અડગ શ્રદ્ધાનું સ્વરૂપ છે. આપણો આંતરિક અવાજ જે હંમેશા સત્ય અને પ્રેમ તરફ વળેલો હોય છે. સાચી વાત. જ્યારે હું આ વિશ્લેષણ વિશે વિચારતો હતો ત્યારે મને સમજાયું કે આપણે બધા આપણા અંદર એક પ્રહલાદ અને એક હોલિકા એમ બંનેને લઈને જ ફરીએ છીએ. હા, આ સતત ચાલતો સંઘર્ષ છે. આ બંને વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કરે છે. ક્યારેક ગુસ્સા રૂપે હોલિકા હાવી થઈ જાય છે તો ક્યારેક શાંતિ રૂપે પ્રહલાદ જીતી જાય છે. એકદમ સચોટ વિશ્લેષણ છે. અને આમાં એક ત્રીજું પ્રતીક પણ છે. જીવનની આગ. અચ્છા, આ જીવનની આગ શું છે? આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ, આર્થિક કે સામાજિક પડકારો, બીમારીઓ, માનસિક તણાવ, કોર્પોરેટ જગતની ગળાકાપ હરીફાઈ, આ બધું જીવનની આગ છે. જે આપણને ચારે બાજુથી ઘેરી લે છે. બિલકુલ. જ્યારે આપણા હૃદયમાં પ્રહલાદરૂપી શુદ્ધતા, ભક્તિ અને શ્રદ્ધા સ્થિર હોય છે ત્યારે જીવનની આ કપરી પરિસ્થિતિરૂપી આગ આપણને દહન કરી શકતી નથી કે આપણને માનસિક રીતે તોડી શકતી નથી. એટલે કે આપણે મજબૂત રહી શકીએ છીએ. હા, અગ્નિની જ્વાળાઓ ભલે ગમે તેટલી પ્રચંડ કેમ ન હોય, આસપાસ ગમે તેટલો તણાવ કેમ ન હોય, જો ભીતર શ્રદ્ધાની શીતળતા અને સ્પષ્ટતા હશે તો માણસ તેમાંથી સહી સલામત અને વધુ મજબૂત બનીને બહાર આવી જશે. એટલે કે આ કોઈ બહારની લડાઈ નથી, પણ આપણા મનનું જ એક ડિટોક્સ અથવા માનસિક શુદ્ધિકરણ છે. આ રૂપક ખરેખર અદ્ભુત છે. ખરેખર. હવે આપણે આ ચર્ચાના એ પડાવ પર આવી ગયા છીએ જ્યાં આપણે આના શાસ્ત્રીય આધાર અને વ્યવહારુ જીવનમાં ઉપયોગી એવી 4 મુખ્ય જીવન શિક્ષા વિશે વાત કરવાની છે જે આપણને આજના સમયમાં માર્ગદર્શન આપી શકે. બરાબર. આપણે ભગવદ્ ગીતાના એક શ્લોકનો સંદર્ભ લીધો હતો. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. બહુ જ જાણીતો શ્લોક છે આ. આ આખી કથા અને આજના સમય સાથે આ શ્લોક કેવી રીતે બંધ બેસે છે? આ શ્લોક માત્ર ગીતાનું જ જ્ઞાન નથી, પણ આ આખી કથાનો અને બ્રહ્માંડની કાર્યપ્રણાલીનો સારાંશ છે. કેવી રીતે? પરિત્રાણાય સાધુનામ એટલે કે સજ્જનોની નિખાલસ અને સાચા લોકોની રક્ષા કરવી, અને વિનાશાય ચ દુષ્કૃતામ એટલે કે દુષ્ટોના, અધર્મીઓના નાશ માટે કાર્ય કરવું. ભગવાન આ સંતુલન જાળવવા માટે પ્રગટ થાય છે. બરાબર છે. હોલિકા દહન એ આ શ્લોકનું જીવંત અને પ્રત્યક્ષ ઉદાહરણ છે. પ્રહલાદની જે રક્ષા થઈ તે પરિત્રાણાય સાધુનામ છે, અને અહંકારી હોલિકાનું જે દહન થયું તે વિનાશાય ચ દુષ્કૃતામ છે. વાહ,
આ બહુ જ સુંદર રીતે સમજાવ્યું. આ માત્ર કોઈ જૂના સમયની પૌરાણિક કથા પૂરતું સીમિત નથી. આ સૃષ્ટિનો એક સનાતન નિયમ છે. પ્રકૃતિ અને કુદરત હંમેશા પોતાનું સંતુલન જાળવી રાખે છે. હા, જ્યારે પણ નકારાત્મકતા હદ વટાવે છે ત્યારે સત્ય તેને ખતમ કરવા માટે સામે આવી જ જાય છે. આ બહુ જ આશ્વાસન આપનારી વાત છે. ચલો, તો આ જ શાસ્ત્રીય આધાર પરથી આપણે જે 4 મુખ્ય બોધપાઠ તારવ્યા છે તેના પર એક પછી એક ચર્ચા કરીએ. ચોક્કસ. સૌથી પહેલો બોધપાઠ છે ભક્તિમાં અને શ્રદ્ધામાં અડગ રહેવું. એટલે કે પરિસ્થિતિ ગમે તેવી કપરી હોય, પ્રહલાદની જેમ શ્રદ્ધા ક્યારેય છોડવી જોઈએ નહીં. સાચી વાત. પણ મારે અહીં થોડું પ્રેક્ટિકલી વિચારવું છે. આ પહેલી વાત સાંભળવામાં ખૂબ આદર્શ લાગે છે, પણ ખરેખર વિચારી તો આ બહુ જ અઘરું છે ને. હા, સ્વાભાવિક છે કે અઘરું લાગે. જ્યારે ચારે બાજુથી તકલીફો આવતી હોય, આર્થિક ભીંસ હોય, અંગત સંબંધો તૂટતા હોય, ત્યારે એક સામાન્ય માણસ માટે શ્રદ્ધા ટકાવી રાખવી એ તો પહાડ ચડવા જેવું છે. કોઈ ક્યાં સુધી ધીરજ રાખે? તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે અને આજની પેઢીનો સૌથી મોટો પ્રશ્ન આ જ છે. હા, આજની દુનિયામાં ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે તરત જ પરિણામ મેળવવાની ઉતાવળ છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે આજે શ્રદ્ધા રાખીએ, આજે મંદિરે જઈએ એટલે કાલ સુધીમાં બધું સારું થઈ જવું જોઈએ. હા, મોટાભાગના લોકો આવું જ વિચારે છે. આપણે શ્રદ્ધાને એક એટીએમ મશીન કે ટ્રાન્ઝેક્શન બનાવી દીધી છે. પરંતુ પ્રહલાદનું ઉદાહરણ જુઓ. શ્રદ્ધા એ કોઈ વ્યાપાર નથી. તો શું છે? તે એક આંતરિક અવસ્થા છે, એક એન્કર છે જે તમને વાવાઝોડામાં સ્થિર રાખે છે. વાહ, એન્કર છે. શ્રદ્ધાનો અર્થ એ નથી કે તમારા જીવનમાં કોઈ દુઃખ નહીં આવે. શ્રદ્ધાનો અર્થ એ છે કે પરિણામ ગમે તે હોય, આ દુઃખ સામે લડવાની શક્તિ મને મારો ઈશ્વર કે મારો આંતરિક વિશ્વાસ આપશે. બરાબર. જ્યારે તમે શ્રદ્ધાને પરિણામની અપેક્ષાથી મુક્ત કરી દો છો ત્યારે તે અડગ બની જાય છે. અરે વાહ! શ્રદ્ધા એ ટ્રાન્ઝેક્શન નથી, પણ એક એન્કર છે. આ વાત મગજમાં ઉતારવા જેવી છે. હવે બીજો બોધપાઠ જોઈએ. અહંકારનો અંત નિશ્ચિત છે. હા, આ પણ બહુ અગત્યનો બોધપાઠ છે. કથા આપણને યાદ અપાવે છે કે હિરણ્યકશિપુ જેવા મહાન શક્તિશાળી, ત્રણે લોક પર રાજ કરનાર, તપસ્વી અને અહંકારીનો પણ એક દિવસ ભયાનક અંત આવ્યો. અને એ પણ એના જ ઘરમાં. આજના સમયમાં આ એક એવી લાલબત્તી છે જે યાદ અપાવે છે કે આપણે ગમે તેટલી સત્તા, સંપત્તિ, ડિગ્રી કે બુદ્ધિ મેળવી લઈએ, જો નમ્રતા નહીં હોય અને અહંકાર હશે તો પતન નિશ્ચિત છે. બિલકુલ. અને સૌથી મોટી ટ્રેજેડી એ છે કે અહંકારનો અંત હંમેશા ખૂબ જ પીડાદાયક અને અપમાનજનક હોય છે. હા, એ તો છે. હિરણ્યકશિપુને લાગતું હતું કે તેણે મોતના બધા જ રસ્તાઓ બંધ કરી દીધા છે. તેને કોઈ મારી શકે તેમ જ નથી. છતાં પ્રકૃતિએ તેની જ શરતો વચ્ચે સંધ્યાકાળે અને ઉમરા પર તેના અહંકારની ઇમારત કડદભૂસ કરી નાખી. પ્રકૃતિ હંમેશા રસ્તો શોધી લે છે. આ દર્શાવે છે કે બ્રહ્માંડમાં કોઈ પણ વ્યક્તિ, પછી તે ગમે તેટલો અબજોપતિ કેમ ન હોય, તે કુદરતથી સર્વોપરી નથી. સાચી વાત. જ્યારે પણ અહંકાર પોતાની હદ વટાવે છે ત્યારે કુદરત તેને જમીન પર લાવવા માટે કોઈને કોઈ માર્ગ શોધી જ કાઢે છે. આ બોધપાઠ આપણને જમીન સાથે જોડાયેલા રહેવાની અને નમ્ર બનવાની પ્રેરણા આપે છે. આ જ વાત આપણને ત્રીજા બોધપાઠ તરફ દોરી જાય છે. સત્ય અને ભક્તિની આખરી જીત. બરાબર. કથાના અંતે હંમેશા સત્યનો જ વિજય થાય છે. પણ અહીં પણ એક મોટો પ્રશ્ન થાય છે. શરૂઆતમાં તો એવું જ લાગે છે કે અસત્ય કે અધર્મ જીતી રહ્યો છે. હા, એવું જ લાગે હંમેશા. હિરણ્યકશ્યપુ ખૂબ જ શક્તિશાળી લાગતો હતો. તેનું સામ્રાજ્ય હતું. અસત્ય હંમેશા બહુ જ આકર્ષક અને ઝડપી લાગે છે. તો લોકો સત્ય પર વિશ્વાસ શા માટે રાખે? કારણ કે અસત્યની ઝડપ ભલે વધારે હોય, પણ તેનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. આ બોધપાઠ એક આશાનું કિરણ છે. હા. જ્યારે પણ કોઈ ઈમાનદાર વ્યક્તિને એવું લાગે કે સારા માર્ગે ચાલવાથી કે સત્ય બોલવાથી માત્ર સંઘર્ષ અને દુઃખ જ મળે છે, ત્યારે આ કથા યાદ રાખવી જોઈએ. બરાબર. અધર્મ ભલે શરૂઆતમાં ખૂબ જ આકર્ષક અને શક્તિશાળી લાગે, ભલે તે હોલિકાની જેમ અગ્નિમાં ન બળવાનું વરદાન લઈને કેમ ન આવ્યો હોય, હા. પણ સત્યની અદૃશ્ય શક્તિ સામે તે લાંબો સમય ટકી શકતો નથી. સમય લાગી શકે છે, અગ્નિ પરીક્ષા આપવી પડી શકે છે, પણ જ્યારે આખરી હિસાબ થાય છે ત્યારે જીત હંમેશા સત્યની જ થાય છે. હોલિકાનું વરદાન પણ સત્ય સામે રાખ થઈ ગયું હતું. અને હવે ચોથો અને સૌથી પ્રેક્ટિકલ બોધપાઠ. અંદરની હોલિકાનું દહન.
આ સૌથી અગત્યનો ભાગ છે આપણી ચર્ચાનો. માત્ર વર્ષમાં એકવાર રસ્તા પર લાકડા અને છાણા ભેગા કરીને તેને સળગાવવાથી અને પ્રદક્ષિણા કરવાથી આ તહેવાર પૂરો નથી થતો. આ માત્ર એક ભૌતિક ક્રિયા છે. સાચી વાત, એ તો માત્ર પ્રતીક છે. ખરો સંકલ્પ એ છે કે આપણી અંદર રહેલા ક્રોધ, દ્વેષ, વેરભાવ, જૂની કડવાશ અને નકારાત્મક વિચારોને અગ્નિમાં હોમી દેવા. આ ખરા અર્થમાં હોલિકા દહન છે. મારે પૂછવું છે કે આ માનસિક શુદ્ધિકરણ આપણે ખરેખર કેવી રીતે કરી શકીએ? આ જ આ તહેવારનું વાસ્તવિક અને આધુનિક આચરણ છે. જો આપણે માત્ર બહાર અગ્નિ પ્રજ્વલિત કરીશું અને અંદર ક્રોધ અને કોઈના પ્રત્યેની ઈર્ષાની આગને ભડકતી રાખીશું તો આ ઉત્સવ ઉજવવાનો કોઈ જ અર્થ નથી. તો શું કરી શકાય? કોઈ પ્રેક્ટિકલ ઉપાય? આપણે એક બહુ જ સરળ પ્રયોગ કરી શકીએ. દર વર્ષે જ્યારે આપણે હોલિકા દહનનો અગ્નિ જોઈએ ત્યારે આંખો બંધ કરીને માત્ર 1 મિનિટ માટે આપણી અંદર જોવું જોઈએ. બરાબર. પોતાની જાતને પૂછવું જોઈએ કે મારી અંદર એવો કયો એક અવગુણ છે? કદાચ મારો ગુસ્સો, કદાચ મારી આળસ, કે પછી કોઈના પ્રત્યેનો મારો અણગમો, જેને આજે મારે આ અગ્નિમાં હંમેશા માટે ભસ્મ કરવાનો છે. બહુ જ સુંદર પ્રયોગ છે આ. જો આપણે આપણી અંદરની નકારાત્મકતાને બાળી શકીશું તો જ આપણા હૃદયમાં પ્રહલાદ જેવી નિર્દોષતા, શાંતિ અને ભક્તિ ખીલી ઉઠશે. બહુ જ સુંદર વાત કહી. તો આજના આ પૂરા વિશ્લેષણ અને ઊંડાણપૂર્વકની ચર્ચાને સમેટી લઈએ તો સ્પષ્ટ સારાંશ એ છે કે હોલિકા દહન એ માત્ર કેલેન્ડરમાં આવતી એક તારીખ કે વર્ષાંતે આવતી પરંપરા નથી. બિલકુલ નથી. પરંતુ તે આત્મશુદ્ધિનો એક પવિત્ર પર્વ છે. તે આપણી અંદર ઘર કરી ગયેલા નકારાત્મક અવગુણોને દહન કરીને પ્રહલાદ જેવી અવિચળ શ્રદ્ધા અને સ્થિરતા વિકસાવવાનો સમય છે. સાચી વાત. અધર્મનો નાશ અને ધર્મની એટલે કે સત્યની સ્થાપના એ જ આ પર્વનો સાચો અને અંતિમ મર્મ છે. આપણે બહાર લાકડા ભલે બાળીએ પણ ખરી અગ્નિ પરીક્ષા તો અંદર આપણા જ મનમાં ચાલી રહી છે, જ્યાં આપણે રોજ એક હોલિકાને બાળવાની છે. અને આ ચર્ચાના અંતે એક બહુ જ મહત્વનો અને થોડો પડકારજનક પ્રશ્ન ઊભો થાય છે, જેની પર કોઈપણ વ્યક્તિએ શાંતિથી વિચાર કરવાની જરૂર છે. હા, ચોક્કસ જણાવો. આપણે જોયું કે હોલિકા પાસે અગ્નિમાં ન બળવાનું એક અદ્ભુત વરદાન હતું, એક વિશેષ આવડત હતી. છતાં તે બળીને રાખ થઈ ગઈ. હા, એ બહુ આશ્ચર્યજનક હતું. શું આ એ વાત તરફ સ્પષ્ટ ઈશારો નથી કરતું કે જ્યારે આપણે આપણી શક્તિઓ, આપણી આવડત, બુદ્ધિ કે આપણને મળેલા કોઈ વરદાન કે પદનો ઉપયોગ અન્યના વિનાશ માટે કે અહંકાર સંતોષવા માટે કરીએ છીએ ત્યારે તે જ શક્તિઓ આપણું પોતાનું રક્ષણ કરવાને બદલે આપણા જ વિનાશનું સૌથી મોટું કારણ બની જાય છે? વાહ! શક્તિ એ પોતે ક્યારે સારી કે ખરાબ નથી હોતી. તેનો ઉદ્દેશ અને તેનો ઉપયોગ જ નક્કી કરે છે કે તે શક્તિ આપણને તારશે કે પછી આપણને જ બાળીને રાખ કરી દેશે. ખરેખર આ એક એવો ઊંડો વિચાર છે જેની સાથે આપણે આજના આ અભ્યાસને વિરામ આપવો જોઈએ. શક્તિનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જ આપણું અંતિમ પરિણામ નક્કી કરે છે. બિલકુલ. આ સુંદર વિચાર અને ગહન વિશ્લેષણ સાથે આપણે આજની આ રોચક ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ ચર્ચાના માધ્યમથી હોલિકા દહનની કથા અને તેના મનોવૈજ્ઞાનિક તેમજ આધ્યાત્મિક પાસાઓ પર એક નવો અને આધુનિક દૃષ્ટિકોણ મળ્યો હશે. ચોક્કસ મળ્યો હશે. સૌ શ્રોતાઓ માટે આ પર્વ આંતરિક અહંકારના દહન અને માનસિક શુદ્ધિકરણનો માર્ગ બની રહે તેવી કામના. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને શીખતા રહો.